ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11માં યુનિટ 2 એમાં રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી એના વિશે સમજશું. ઓટોફેબ મતલબ ઓટોમેટિક. તમે ઓટોમેટિક શબ્દ તો સાંભળ્યો હશે. આપોઆપ થતી ટેકનોલોજી અથવા સ્વયં સંચાલિત ટેકનોલોજી એના વિશે આપણે અભ્યાસ કરશું. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એક કારના શોરૂમમાં છો એવી કલ્પના કરો. ઇમેજિન એટલે કલ્પના કરવી. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમને શોરૂમમાં રહેલી કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી, એટલે કે તમને શોરૂમમાં રહેલી કારનું કોઈ પણ મોડલ ન ગમ્યું. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમારી સ્વપ્નની કાર તમે બનાવો છો. ક્રિએટ એટલે બનાવવું, રચવું. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. આવતા અઠવાડિયે પછીના અઠવાડિયે તમને તમારી ગમતી ડિઝાઇન જેવી જ બનાવટવાળી કારની ડિલિવરી તમને મળે છે. તમે જે કોમ્પ્યુટર પર કાર બનાવી હતી એ પછીના અઠવાડિયે એ બનાવેલી જ કોમ્પ્યુટરના સ્ક્રીન પર બનાવેલી જ કારની ડિલિવરી તમને ઘરે મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આવો જાદુ ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી પ્રક્રિયાથી જ શક્ય બને છે. પોસિબલ એટલે શક્ય બનવું, થ્રુ એટલે દ્વારાથી, પ્રોસેસ એટલે પ્રક્રિયા. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ ટેકનોલોજીસનો જ એક સેટ છે કે જે કાચી સામગ્રીમાંથી 3 પરિમાણવાળી નક્કર વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાથી જ સ્વયં સંચાલિત થાય છે. 3 ડાયમેન્શનલ એટલે પરિમાણ, સોલિડ એટલે નક્કર, ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ, અને રો મટીરિયલ એટલે કાચી સામગ્રી. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ એવો ટેકનોલોજીનો સેટ છે કે જે કાચી સામગ્રીમાંથી 3 પરિમાણવાળી નક્કર વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાથી જ સ્વયં સંચાલિત થાય છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઉદ્યોગ કાચી સામગ્રી, બીજી કાચી સામગ્રી, પાવડર, પોલિમરનો ઘનીકરણનો ઉપયોગ કરે છે. અને એમાં લખ્યું છે ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. સામાન્ય કોમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇન દ્વારા જ બીજી કાચી સામગ્રી, પાવડર અને પોલિમરનું ઘનીકરણ, સોલિડિફિકેશન, ઘનીકરણનો ઉપયોગ કરે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે તે પદાર્થના ગુણધર્મ, છેલ્લે આપ્યું છે પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેટર એટલે પદાર્થ, પ્રોપર્ટી એટલે ગુણધર્મ. હવે તે પદાર્થના ગુણધર્મનો ઉપયોગ કરીને, મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ઉપયોગ કરી અને શક્તિ મેળવવા માટે, એકવાર પાવર્સ, શક્તિ મેળવવા માટે માનવજાત માટે તે હવે શક્ય બન્યું છે. ઇટ વિલ બી પોસિબલ એટલે શક્ય બનશે. હ્યુમન બીંગ્સ એટલે માનવજાત. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ હવે ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવા માટે, છેલ્લે આપ્યું છે સેટિસ્ફાય એટલે સંતોષવું, યુનિક એટલે વિશિષ્ટ, નીડ્સ એટલે જરૂરિયાત, કસ્ટમર એટલે ગ્રાહક. ઓટોફેબ હવે ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાત સંતોષવા માટે ઉત્પાદનકારો માટે તકો ઊભી કરી રહી છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, ક્રિએટ એટલે બનાવવું, ઊભું કરવું. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર into the design, development and production process will lead to unexpected new products. ગ્રાહકોને આમંત્રિત કરી અને ડિઝાઇન, ડેવલપમેન્ટ એટલે વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયા એ નવા પદાર્થ અથવા નવી વસ્તુ, કેવી તો કે અનઅપેક્ષિત નવી વસ્તુ તરફ લઈ જશે. લીડ એટલે લઈ જવું, અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, મતલબ તમે ધારી ન હોય એવી પ્રોડક્ટ એટલે વસ્તુઓ. ઇન ઓટોફેબમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબમાં ગ્રાહક એ સહરચયિતા છે. કો કન્સ્ટ્રક્ટર, સહરચયિતા.
નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેડ વિથ ધ કસ્ટમર્સ. હવે વસ્તુની જવાબદારી, લાયબિલિટી એટલે જવાબદારી, બીજા જોખમ અને માલિકના અધિકાર, પેટન્ટ રાઇટ્સ એટલે માલિકના અધિકાર એ ગ્રાહક સાથે એની વહેંચણી થશે. શેર એટલે વહેંચણી થવી. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામાટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ પર એક નાટ્યાત્મક અસર થશે. ડ્રામાટિક એટલે નાટ્યાત્મક, ઇમ્પેક્ટ એટલે અસર થવી, સોસાયટી એટલે સમાજ. હવે એમાં નંબર 1 છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારી વસ્તુની ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ અને એસેમ્બલી એટલે ગોઠવણી. નિરીક્ષણ અને ગોઠવણીની ઓટોમેટેડ પદ્ધતિઓ એ વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણુંને સુધારશે. ક્વોલિટી એટલે ગુણવત્તા, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ફરીથી નિરીક્ષણ અને એટલે કે નિરીક્ષણ જે ઇન્સ્પેક્ટર કરતા હોય નિરીક્ષણ અને ગોઠવણીની ઓટોમેટેડ પદ્ધતિઓ વસ્તુની ગુણવત્તા અને વસ્તુના ટકાઉપણુંને સુધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ થશે કાર્સ, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર્સ વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. એક અસર એ થશે કે કાર, ટીવી અને ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર એ જૂના મોડેલ કરતાં વધુ લાંબો સમય ચાલશે અથવા ટકશે. લાસ્ટ એટલે ટકવું, ચાલવું. લોંગર દેન અર્લિયર એટલે જૂના મોડેલ્સ કરતાં વધુ સમય ટકશે. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ ફોર રિપ્લેસમેન્ટ. તેથી બદલવાની જરૂર પડશે નહીં. ડિક્લાઇન એટલે નકારવું નહીં ના અર્થમાં શબ્દ છે. એટલે આપણે અમુક સમયે જે વસ્તુ બદલાવતા હોય એ વસ્તુને બદલાવાની જરૂર નહીં પડે. નંબર 2 છે મોર રિસાયકલિંગ, વધુ રિસાયકલ. મતલબ આપણે જે વસ્તુને ફરીથી બનાવીએ છીએ, રિસાયકલિંગ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. આધુનિક મોડેલવાળી કારને ખરીદવાને બદલે અથવા તો જૂના ટોસ્ટર ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. ગ્રાહકો તેના જૂના મોડેલને પાછા આપશે. રિટર્ન એટલે પરત આપવું. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અને જૂની સામગ્રીમાંથી બનાવટવાળા નવા મોડેલ્સ પાછા મેળવશે. ગેટ બેક એટલે પાછા મેળવવું. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. નવી રીતે વસ્તુનું રિસાયકલ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણ માટે પણ ખૂબ જ રાહતરૂપ બનશે. કમ્પેન્સેશન એટલે રાહત અથવા વળતર. આનાથી પર્યાવરણને પણ સારું વળતર મળશે. નંબર 3 છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે વાપસી, ગામડાના હસ્તકલા કારીગરોની વાપસી. ક્રાફ્ટ વર્કર એટલે હસ્તકલા કારીગર. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો વધુ પડતું ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો. માસ પ્રોડક્શન એટલે બહુ જથ્થાબંધ ઉત્પાદન થાય. લોસ એટલે ગુમાવવું, ઇકોનોમિક એટલે આર્થિક, એડવાન્ટેજ એટલે લાભ. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવે તો યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસેપિયર. તો મોટી કેન્દ્રિત કારખાનાઓ અદ્રશ્ય થઈ જશે. ડિસેપિયર એટલે અદ્રશ્ય થવું. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્ર લેવલે, ફેક્ટરીઝ એટલે કારખાનાઓ. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. તેઓને નાના અને સમુદાય આધારિત સગવડો, ફેસિલિટી એટલે સગવડો દ્વારા બદલાવવામાં આવશે. કોમ્યુનિટી એટલે સમુદાય, બેઝ એટલે આધારિત, ફેસિલિટીઝ એટલે સગવડ. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. માલ સામાનનું ઉત્પાદન કરવા માટે, છેલ્લે છે પ્રોડ્યુસ ઉત્પાદન કરવું અથવા બનાવવું, મટીરિયલ ગુડ્સ એટલે સામાન. માલ સામાનનું ઉત્પાદન કરવા માટે માણસના જરૂરી પ્રયત્ન, એફર્ટ્સ એટલે પ્રયત્ન ને માં સતત ઘટાડો થશે. કન્ટિન્યુઅસ એટલે સતત, અહીંયા ડિક્લાઇન એટલે ઘટાડો થવો. એટલે કે માનવે ઓછા પ્રયત્ન કરવા પડશે વસ્તુ બનાવવા માટે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. પછી કોઈ દુકાનદાર અને
સ્થાનિક માલિક દ્વારા ગ્રાહકોને સારી એવી સેવા મળશે. સર્વ એટલે સેવા મળવી, બેટર એટલે શ્રેષ્ઠ, સારી. ઓનર એટલે માલિક. સ્થાનિક માલિક અને દુકાનદાર, ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એટલે કે દુકાનદાર દ્વારા ગ્રાહકોને સારી એવી સગવડ અથવા સારી એવી સેવા મળશે. ધસ આમ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. આમ કારખાના છે વધુ ને વધુ વિકેન્દ્રિત બનશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. અને કુદરતી રીતે બુદ્ધિશાળી એવા ગામડાના હસ્તકલા કારીગરો મોટી સફળતા સાથે પાછા આવશે. આમ બેંગ એટલે મોટો અવાજ થાય, પણ અહીંયા આપણે વ્યક્તિની વાત છે એટલે મોટી સફળતા સાથે વિલ બી બેક એટલે પાછા આવશે. નંબર 4 છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી તબીબી સારવાર. Soon the scale of autophagy will shrink to nanostructure level. થોડા જ સમયમાં ઓટોફેબનો સ્કેલ એટલે પાયો એ નેનોસ્ટ્રક્ચરના લેવલને ઘટાડી દેશે. શ્રિંક એટલે ઘટાડવું. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી નવા બનાવેલા તબીબી સાધનો, મેન્યુફેક્ચર્ડ એટલે બનાવેલા, મેડિકલ એટલે તબીબી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, એ દવાના અણુ અથવા દવાના પરમાણુ, મોલેક્યુલ એટલે અણુ, ડ્રગ એટલે દવા કરતાં મોટા હશે નહીં. વિલ બી નો બિગર ધેન એટલે ના કરતાં મોટું, અને નેગેટિવ છે એટલે હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ ટિશ્યુ એટલે પેશી, જે આપણે શરીરમાં માંસપેશી બોલીએ છીએ. રેટિફાઈડ પેશીનું ફરીથી સંગઠન કરવું એટલે કે ફરીથી બનાવવું શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યુર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને સડી ગયેલી પરિપક્વ થયેલી પેશીઓને પાછી બદલાવી શકાશે. રિવર્સલ એટલે પાછું બદલાવવું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માનવ જીવનકાળનું વિસ્તરણ સતત ચાલુ રહેશે. કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ઇમ્પ્રૂવ એટલે સુધરવું. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એવું શક્ય છે કે લોકો તેમના શરીરની પાછી ડિઝાઇન એટલે પાછું એના શરીરને બનાવી શકવા માટે, અને કેવી રીતે તો કે પેઇનલેસલી એટલે કોઈ પણ દર્દ વગર, કોઈ પણ દુઃખ વગર પોતાના શરીરને પાછું બનાવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામાટિક. આવું પરિવર્તનનું સંગઠિત અસર એ નાટ્યાત્મક બની શકશે. ચેન્જીસ એટલે પરિવર્તન, કમ્બાઇન્ડ એટલે સંગઠિત, ઇફેક્ટ એટલે અસર, ડ્રામાટિક એટલે નાટ્યાત્મક બની શકશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો બાદ, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. થોડા વર્ષો બાદ એક નાનકડો શ્રેષ્ઠ સમુદાય એટલે સમાજ, માઉન્ટેન ટોપ એટલે ઉપર રહેલો એટલે કે શ્રેષ્ઠ સમુદાય, સોલાર પાવર એટલે કે સૌર ઉર્જા જનરેટર અને ફેબ્રિકેટરના સંગ્રહથી આત્મનિર્ભર બની શકશે. સેલ્ફ સફિશિયન્ટ એટલે સ્વનિર્ભર, કુડ બી બની શકશે, કલેક્શન એટલે સંગ્રહ. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. કાચી સામગ્રીનું સ્વરૂપ મહત્ત્વનું રહેશે નહીં. અનઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું ન રહેવું. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. આધુનિક ઓટોફેબ યંત્રો, સોફિસ્ટિકેટેડ એટલે આધુનિક, ઓટોફેબ મશીન્સ એટલે યંત્રો, કોઈ પણ વસ્તુ બનાવવા માટે તેના પરમાણુની ફરીથી ગોઠવણી કરવા માટે સમર્થ બનશે. કેપેબલ એટલે સમર્થ, સક્ષમ. મોલેક્યુલર એટલે પરમાણુ અથવા અણુ, સ્ટ્રક્ચર એટલે માળખું, રીએરેન્જ એટલે ફરીથી ગોઠવવું. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિકનો દૂધનો જગ અને ગઈ રાત્રે પંક્ચર થયેલી કારનું ટ્યુબ એનો પરમાણુની ગોઠવણી કરી અને નવો ટેબલ લેમ્પ બની શકશે. એટલે કે આવી વસ્તુમાંથી તમે
ટેબલ લેમ્પ બનાવી શકો પરમાણુની ગોઠવણી કરીને. પરંતુ આ બધું ઓટોફેબ ટેકનોલોજી દ્વારા જ શક્ય બની શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. ઉચ્ચ કક્ષાએ સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી આપણી ભૌતિક જરૂરિયાતો સંતોષી શકશે. હાઈલી એટલે ઉચ્ચ કક્ષાએ, ઇમ્પ્રુવડ એટલે સુધારેલી, પરહેપ્સ એટલે કદાચ, મટીરિયલ ડિઝાયર્સ એટલે ભૌતિક જરૂરિયાત અથવા ભૌતિક ઈચ્છાઓને સંતોષી શકશે. અહીંયા મીટ એટલે સંતોષવું. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી મળતી સ્વતંત્રતા, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, રિઝલ્ટ એટલે મળવું, અચીવમેન્ટ એટલે સિદ્ધિ. આ સિદ્ધિથી મળતી સ્વતંત્રતા એ કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધમાં સુવર્ણ યુગ લાવશે. ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ, બ્રિંગ એટલે લાવવું. But the open question is whether people want such freedom and will rejoice in it. પરંતુ ખુલ્લો પ્રશ્ન એ છે કે લોકો આવી સ્વતંત્રતાને સ્વીકારશે, મતલબ ઈચ્છે છે કે નહીં, અને તેનો આનંદ માણે છે કે નહીં. રિજોઇસ એટલે આનંદ માણવો, વોન્ટ એટલે ઈચ્છવું. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું ઘણીવાર જોવામાં આવે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. જીવનમાં એવું ઘણીવાર આપણે જોઈએ છીએ કે સૌથી મોટો સંતોષ, વધુમાં વધુ સંતોષ એ જે વ્યક્તિ ઈચ્છે છે એમાંથી મળતો નથી, પરંતુ કામ કરવામાંથી મળે છે. બટ ફ્રોમ વર્કિંગ એટલે કામ કરવામાંથી, કમ્સ એટલે મળે છે. નોટ આપ્યું છે આગલા વાક્યમાં. ગેટિંગ એટલે મેળવવું, વોટ વન વોન્ટ્સ જે ઈચ્છે છે એમાંથી સંતોષ મળતો નથી, પરંતુ કામ કરવામાંથી સંતોષ મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. મોટામાં મોટો પડકાર, માનવજાત મોટામાં મોટો પડકારનો સામનો કરી રહી છે. ફેસ એટલે સામનો કરવો, હ્યુમેનિટી એટલે માનવ, ચેલેન્જ એટલે પડકાર. જેમ જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધીએ છીએ અને તેનો અર્થપૂર્ણ ઉપયોગ શોધીએ છીએ, તેમ તેમ માનવજાત છે આ મોટો પડકારનો સામનો કરી રહી છે. થેન્ક યુ.